કેસમાં અત્યાર સુધીની શું અપીલ? રથયાત્રા અનુસંધાને ડીજી સાહેબ, સીપી સાહેબ, બ્રજેશકુમાર ઝા સાહેબ એમને અલગ અલગ ટીમોને સૂચના આપી હતી કે જે ગેરકાયદેસર વેપન છે એ પકડી પાડવામાં આવે અને જે હથિયારનો વેપલો કરે છે એ આરોપીઓ ઉપર કંટ્રોલ લાવવામાં આવે. એ સૂચનાના આધારે પીસીબી પીઆઈ છે એમઆર ગોંડલિયા, પીએસઆઈ જાડેજા, પીએસઆઈ ત્રાજીયા તેમજ એમના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ તેમજ યુવરાજસિંહ રાણા એમને બાતમી મળી હતી કે એક શકીલ ભાઈ છે જે એમપી રહે છે, એ ચોટીલાના દર્શન ઉર્ફે ગાવસ્કર તેમજ પ્રદીપભાઈ અને જયસુખભાઈ એમને હથિયારો આપે છે અને એ ફર્ધર આખી સૌરાષ્ટ્રમાં વેપન કાર્ટેલનો ધંધો કરે છે. શકીલને પકડ્યા પછી એને 5 હથિયાર સાથે પકડ્યો હતો. એના પછી ધીરે ધીરે જ્યારે ઇન્વેસ્ટિગેશન થતું ગયું એમાં 38 વેપન પીસીબીની ટીમે કબજે કર્યા છે. એમાં 30 કાર્ટેજીસ છે અને લગભગ 20ના ઉપરાંત આરોપી આખા સૌરાષ્ટ્રમાંથી પકડી પાડ્યા છે. અને એ ઓપરેશન દ્વારા આખા સૌરાષ્ટ્રના જે વેપનનો વેપલો કરે છે, જે કાર્ટેલ છે, એની કમર તોડવામાં પીસીબીને બહુ મોટી સફળતા મળી છે. ટોટલ 38 હથિયાર છે એ અલગ અલગ 20 આરોપીઓ દ્વારા એમને પકડવામાં આવ્યું છે અને 32 કાર્ટેજીસ અમને શોધી પાડવામાં આવ્યા છે. એમાં જે શકીલ નામનો આરોપી છે એ મૂળ ધાર જિલ્લાનો રહેવાસી છે અને ધાર જિલ્લામાં જે અલગ અલગ સિકલીકર ગેંગના આરોપીઓ છે જે વેપન બનાવે છે એમના દ્વારા વેપન બનાવી એમને 15થી 20 હજારમાં શકીલને આપવામાં આવતો હતા. અને શકીલ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં જેવી કે અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ રૂરલ, રાજકોટ સિટી, જામનગર, આના એવા ઘણા બધા જિલ્લામાં લગભગ 30,000થી 50,000માં એ વેપન આપતો હતો. અને એવી રીતે એ દર્શન ઉર્ફે ગાવસ્કરને આપતો હતો, જયસુખને આપતો હતો, પ્રદીપભાઈને આપતો હતો અને એ આગળ અલગ અલગ લોકોને વેપન આપતા હતા. એવા 20 લોકોને અમે પકડી પાડ્યા છે અને એ મોટું કાર્ટેલ, જે હથિયારનું કાર્ટેલ છે, એ પકડવામાં રાજકોટ શહેર પોલીસને મોટી સફળતા મળી છે. સમજાય? શકીલ મંસૂરી જે છે એ મેઇન એજન્ટ હતો અને એને જે સિકલીકર ગેંગ છે એમના પાસેથી જે ધાર જિલ્લાની ફેમસ સિકલીકર હથિયાર બનાવવા માટે ફેમસ ગેંગ છે એમના પાસે ખરીદેલું છે. અને આગળની જે ઇન્વેસ્ટિગેશન છે અને અરેસ્ટ છે એના શકીલના આગળ પણ એમની તપાસ કરવામાં આવશે અને એમને અરેસ્ટ કરવામાં આવશે.